છોકરીઓને ફસાવીને ખોટા વિડીયો બનાવનાર પકડાયો। એક એવી ચોંકાવનારી ઘટના બહાર આવી છે કે જેણે ફક્ત એક ગામ, શહેર કે રાજ્ય નહીં પરંતુ દેશભરમાં ચકચાર મચાવી મૂકી છે। અને આવી ઘટનાઓ તો સોશિયલ મીડિયા, ઇન્ટરનેટના માધ્યમથી પૂરી દુનિયામાં ફેલાઈ જાય છે અને નાલેસીભરી બાબત બની જાય છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ એક એવી વસ્તુ છે કે એને જો સમજી વિચારીને કરવામાં આવે તો તે જ્ઞાનવર્ધક છે, કામધંધા અને બિઝનેસમાં ઉપયોગી થાય છે, ભણવામાં ઉપયોગી થાય છે। પરંતુ જ્યારે તેનો બેકાબૂ બનીને ઉપયોગ કરવામાં આવે તો તે એવા ગેરમાર્ગે દોરી જાય છે કે જ્યાંથી પાછા ફરવું એ ખૂબ જ બિહામણું સપનું બની જાય છે અને જિંદગીભર ના ભૂલાય એવો ઘાવ આપી દે છે। એવી જ આ એક ઘટના સામે આવી છે, જેમાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 5 નહીં, 10 નહીં, 25, 50 નહીં, 100 નહીં, પરંતુ કથિત રીતે 185 છોકરીઓને, કિશોરીઓને, સગીર વયની નાની છોકરીઓને ફસાવનારો 19 વર્ષનો એક યુવક ઝડપાયો। તેની બહુ જ ખતરનાક પદ્ધતિ હતી અને તેણે એવી રીતે સિફતથી અંજામ આપ્યો કે તે સાંભળીને વિચારતા થઈ જવાય કે આવું પણ લોકો કરી શકે અને લોકો કેવી રીતે શિકાર બની જતા હશે। અત્યારના સમાચાર માધ્યમોના યુગમાં ચારે તરફથી આવા સમાચારો ચોરે ને ચૌટે આવતા જ હોય છે, ક્યાંકથી ને ક્યાંકથી। લોકો જાણતા નહીં હોય કે વાંચતા નહીં હોય, સાંભળતા નહીં હોય, એવું જાણી સાંભળીને પણ કેમ ફરી ફરીને આવો ભોગ બને છે તે ખૂબ જ વિચાર માગી લેતો પ્રશ્ન છે। આમાં વાત એવી છે કે એક 19 વર્ષનો છોકરો, યુવક, એણે શું કર્યું કે પોતે ઇન્ટરનેટથી, પોતાના એપના માધ્યમોથી, જેવી રીતે ઇન્સ્ટાગ્રામ છે કે ફેસબુક છે એના માધ્યમથી પોતે મિત્રતા કરતો હતો નાની વયની છોકરીઓ સાથે। તેમની સાથે ચીટચેટ કરીને ઓળખાણ બનાવતો હતો। થોડોક સમય ચીટચેટ થાય પછી સ્વાભાવિક રીતે મળવાનું નક્કી કરતા અને પછી મળતા અને તેમની દોસ્તી આગળ વધારતા। એ પછી એનકેન પ્રકારે તે ફરવાનું ગોઠવતો, ફરવા લઈ જતો, તેમને મુંબઈ છે, પૂના છે, એવી બધી જગ્યાએ ફરવા લઈ જતો અને ત્યાં જઈને પછી તેમની જાણ બહાર તેમના અંગત પ્રકારના ખોટા વિડીયો બનાવી લેતો, જે અહીં કહી શકાય એવું નથી। એવી રીતે એકબીજામાં ઓતપ્રોત થયેલા એવા ખોટા પ્રકારના વિડીયો બનાવીને પછી તેમને એ જ વિડીયોના માધ્યમથી ફરીથી ડરાવીને, ધમકાવીને મળવા માટે ફરજ પાડતો હતો। આવી રીતે તેણે 1, 2, 5, 15, 50 નહીં પરંતુ પૂરી કથિત રીતે 185 છોકરીઓના લગભગ કથિત રીતે 350ની આસપાસ વિડીયો બનાવી લીધા હતા કે જે ખૂબ જ ગંદા પ્રકારના અને પોતે કોઈને બતાવી ન શકાય એવા પ્રકારના વિડીયો તેણે બનાવી લીધા હતા। એ પછી એણે શું કર્યું કે તેના એક મિત્રને, અન્ય યુવકને બતાવ્યા। તે યુવકે આ વિડીયો જોઈને તેને પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી લીધા અને પછી તે નરાધમ રાક્ષસે તે વિડીયોને પોતે ઇન્ટરનેટ ઉપર વાયરલ કરી દીધા। હવે આવી બધી વસ્તુઓ કહેવાતા સંસ્કારી સમાજ આપણો, પરંતુ આવી બધી વસ્તુઓ એટલી ભરપૂર જોવે છે કે તરત જ તાબડતોબ તે વાયરલ થઈ જાય છે અને તે છોકરીઓ અને ફરતા ખબર પડે છે, તેમના ઘરવાળાઓ, ગામ, શહેર, આજુબાજુમાં તમામને તે છોકરીઓની નાલેસીભરી રીતે તે વિડીયો વાયરલ થઈ જાય છે। તેમનું બહાર નીકળવું દુષ્કર બની જાય છે અને ઘરમાં મા બાપને ને દરેકને ખબર પડે છે ત્યારે હાહાકાર મચી જાય છે। આ નરાધમ 19 વર્ષના યુવકે પોતાના ગામ અને શહેરની આજુબાજુની સાથે સાથે આજુબાજુના બીજા અનેક ગામ અને શહેરની
કિશોરીઓને આવી રીતે ફસાવી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે કિશોરીઓ એવી કેવી કે આવી રીતે વાતમાં આવી જાય અને તેમના મા બાપોએ એવી રીતે કેવી છૂટ આપેલી કે તેઓ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર આવી રીતની પોતાના ભણવા સિવાયની બાબતો ઉપર દોસ્તી યારી કરવાના ચક્કર કરે અને પછી એકલા ફરવા પણ જાય અને મા બાપને ખબર પણ ન હોય. મા બાપોએ સજાગ થવાની જરૂર છે. કદાચ આવી જ જે ભય સ્થાનો રહેલા છે એને કારણે ઓસ્ટ્રેલિયા અને તાઇવાન ને બીજા એવા સુધરેલા સમાજના દેશોએ પોતાને સગીર વયના બાળકો ઉપર પ્રતિબંધ મૂકેલો છે મોબાઈલ અને સોશિયલ મીડિયા વાપરવા ઉપર. કહેવાય છે કે ઓસ્ટ્રેલિયા અને એવા બધા દેશોમાં તો 18 કે 20 વર્ષથી નીચેના બાળકોને તો વાપરવા દેવાની છૂટ જ નથી, નહીં તો તેમના મા બાપ ઉપર ગુનો દાખલ થાય. તમને કેવું લાગે છે, અહીંયા એવી રીતે થવું જોઈએ? પછી જ્યારે આ બધા વિડીયો ગંદા અને ખોટા વિડીયો વાયરલ થયા ત્યારે તે છોકરીઓને ખબર પડી એમના ઘરમાં, ત્યારે અમુક કિશોરીઓ બહાર આવી અને એમણે પોલીસ ફરિયાદ દાખલ કરી. એક કિશોરીએ દાખલ કરી, એમ કરીને બીજી કિશોરીએ પણ ફરિયાદ દાખલ કરી. એમ કરતાં 7 થી 8 કિશોરીઓએ હિંમત દાખવી અને પોલીસ ફરિયાદ દાખલ કરી તે નરાધમ વિરુદ્ધ. અને પોલીસે તાબડતોબ એક્શન લેતા તેને તાબામાં લઈને પૂછપરછ હાથ ધરીને સાથે સાથે તેનો બીજો મિત્ર જેણે વિડીયો વાયરલ કર્યા હતા તેની પણ ધરપકડ કરી અને તેની તપાસ કરવાની તજવીજ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે કદાચ આ લોકોનું કામ એવું તો નથી ને કે તે કિશોરીઓને આવી રીતે તેમને ફસાવી, તેમના ગંદા વિડીયો ઉતારી અને પછી ક્યાંક તેમની પાસે ખોટું કામ કરાવવા માટે જ એવું વિડીયોનો ઉપયોગ થતો હોય એવી પોલીસને શંકા છે અને એ બાબતે પણ આગળની તપાસ ઝીણવટભરી હાથ ધરી છે. અને એ સિવાય ક્યાંક તે લોકો આ વિડીયોનો કોઈ સોશિયલ મીડિયા ઉપર કંઈ વેચવામાં તો ઉપયોગ નથી કર્યો ને, તેની દિશામાં પણ કદાચ શંકા હોવાથી તેની પણ તપાસ હાથ ધરાઈ રહી છે. તો મિત્રો, આજના જમાનામાં દીકરો હોય કે દીકરી હોય, જો 20 વર્ષની નાની ઉંમરના હોય તો તેમને ખૂબ જ ચેતવવાની જરૂર છે, સજાગ રહેવાની જરૂર છે. કોઈની સાથે દોસ્તી અજાણ્યાઓ સાથે કરવી નહીં સોશિયલ મીડિયામાં, અને તેમને મળવા જવું નહીં. એ બધી બાબતોમાં મા બાપોએ પોતાના બાળકોને ખૂબ જ સતર્ક રાખવાની જરૂર છે, જાગૃત બનાવવાની જરૂર છે. નહીં તો આવો ખતરનાક સમય આવે કે જેમાં મોં દેખાડવાને લાયક ન રહીએ, વાંક આપણો ના હોય છતાં પણ આપણી નાલેસી થાય, બદનામી થાય અને ક્યારેય ના રૂઝાય એવા ઘા પડે અને સામાજિક રીતે પણ તેનું નુકસાન એટલું મોટું થાય કે આગળ જતાં લગ્ન કરવામાં કે સમાજમાં ક્યાંય ઊભા રહેવામાં પણ તકલીફ પડી શકે. એના કરતાં પહેલેથી જ ચેતીને ચાલવું જોઈએ. તમારું શું માનવું છે મિત્રો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ રાક્ષસ નાલાયકોએ જે આ કાંડ કર્યું તેમને શું સજા થવી જોઈએ અને શું મા બાપોએ આ મોબાઈલ બાળકોને આપવા બંધ કરવા જોઈએ? આપનું મંતવ્ય કિંમતી છે, તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બેલ બટન દબાવવાનું ના ભૂલતા. જો તમે વિડીયોને લાઇક કરો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરો છો અને કોમેન્ટ કરો છો તો આ પ્રકારના વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચે છે ને સમાજમાં જાગૃતતા ફેલાય છે ને લોકો ગુનાનો ભોગ બનતા અટકી શકે છે. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર.